દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં અમારા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા સમગ્ર દેશની અંદર સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી વર્ષગાંઠની જે ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે કળશ યાત્રા આજે કચ્છ જિલ્લાની અહીંયા આવી પહોંચી છે. ગઈકાલે પ્રદેશ લેવલે સમગ્ર જિલ્લા અને મહાનગરનો કાર્યક્રમ થયો હતો અને આજે છે કે જિલ્લામાંથી તાલુકા મથકે દરેક ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર આ કળશ જશે અને કળશ યાત્રાના માધ્યમથી એક એવા સંત જેમણે 650 વર્ષ પહેલાં જેમણે ભક્તિ અને જ્ઞાનનો સંદેશો આપ્યો હતો, જેમણે સમરસતા અને કર્મનો સંદેશો આપ્યો હતો કે આખું જીવન સાદગી રીતે જેમણે સમાજ માટે સમર્પિત કર્યું હતું, સેવા માટે સમર્પિત કર્યું હતું, આધ્યાત્મિક માટે સમર્પિત કર્યું હતું. અનેક રાજા મહારાજાઓ, સાધુ સંતો જેમને આધ્યાત્મિક ગુરુ તરીકે એમને માનતા હતા, એવા સંત રવિદાસજી ની જ્યારે આજે કળશ યાત્રા અહીંયા ભુજ માધાપર મધ્યે આજે પહોંચી છે અને અહીંથી જે છે કે આજે સમગ્ર કચ્છની અંદર આજે કળશ મૂકવામાં આવશે અને સમરસતાનો સંદેશો દરેક ગામની અંદર 18 વર્ણના લોકો સાથે મળી કરીને એની ઉજવણી કરશે.